મિત્રો નમસ્કાર. આવા સરસ ભાઈ વાજિંત્ર વગાડે છે, ગાયક કલાકાર છે, પણ તેને પૂરતો લાભ ન મળ્યો જીવનમાં. અત્યારે ઉત્તરાવસ્થામાં શાંતિથી જીવન જીવે છે, તો તેને લાભ શા માટે ન મળ્યો તે હું તમને બતાવું છું. મેં તમને કીધું હતું હૃદયરેખા ગુરુના પાડ નીચે અહીંયા 3 લાઈન ભેગી થઈ જતી હોય, તમે જુઓ છો અહીંયા આ 3 લાઈન ભેગી થઈ ગઈ, તેથી તેને આ સંગીતમાં પૂરો લાભ મળ્યો નહીં. તેને વિદેશીઓની પણ ઓફર આવેલી, તે પણ ન મળી. તેના જીવનમાં અકસ્માત આવ્યા, ચડતી પડતી આવી, તેને વિદેશમાં સારામાં સારો ચાન્સ મળ્યો હતો, નોકરીના ચાન્સ મળ્યા હતા, રાજકીય ચાન્સ મળ્યા હતા, પણ ગુરુના પાડ નીચે આ 3 લાઈન ભેગી થતી હોય તેના જીવનમાં મુશ્કેલી અવારનવાર આવે છે. નંબર 2, તેની ભાગ્યરેખા ઉપલા મંગળ ઉપરથી શરૂ થઈ શનિ તરફ જાય છે. તો આ માણસ સાહસિક છે, તેણે ઘણા સાહસ કર્યા છે, ઘણા પૈસા ગુમાવ્યા છે, પણ નબળા સમયમાં સાહસ કરવાથી તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્યારે પણ તે ઘણું સારું વગાડી રહ્યા છે. હું તમને આવતીકાલે એના વિડીયા બધા બતાવીશ. જય મહાદેવ.